હાય ગાઈસ, સ્વાગત છે તમારું પેરેન્ટિંગ કી પોઝિટિવ બાતેમાં. હું છું આપની હોસ્ટ સ્વાતિ અને આજે શિયાળાની એક સામાન્ય સમસ્યા અથવા તો કોમન સમસ્યા જે કહી શકાય એ છે બાળકોની સ્કિન જે છે એ ડ્રાય થઈ જાય છે અથવા તો ફાટી જાય છે. તો એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે. વિડીયોને પૂરો જોજો, પસંદ આવે લાઈક જરૂર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ સિવાય તમને તમારા બાળક માટે કઈ ક્વેરી છે અથવા તો એને લગતી કઈ સમસ્યા છે જે તમને હેરાન કરી રહી છે, પરેશાન કરી રહી છે, મારી સાથે કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. વિડીયો શરૂ કરું. અહીંયા હું તમને ટોટલ 4 ટિપ્સ આપીશ બાળકોની સ્કિનને કઈ રીતે પ્રોટેક્ટ કરવી શિયાળા માટેની એના વિશેની. તો સૌથી પહેલી જે ટિપ્સ છે એ બાળકની સ્કિનને માલિશ કરવી બહુ જરૂરી છે. બાળકને આપણે સ્નાન કરીને બહાર લાવીએ છીએ તો બાળકની સ્કિન ઉપર મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. આપણે બોડી લોશન લગાવતા હોય તો ઘણી વખત એવું થાય કે બોડી લોશનની જે કન્સિસ્ટન્સી છે એ લિક્વિડ હોય તો એના કારણે જલ્દી એબ્ઝોર્બ થઈ જતું હોય અને બાળકની સ્કિન ડ્રાય થઈ જાય. તો અગર એવું તમને કોઈ સમસ્યા છે તો તમે બાળકને જે ક્રીમ આવે છે, લોશન નહીં ક્રીમ, થિકનેસ જે થીક હોય, જાડી હોય,
ઘટ હોય એવું તમે એને લગાવી શકો છો. એ સિવાય હું જનરલી બાળકોને દિવસે સ્નાન કર્યા પછી આ જે મોઇશ્ચરાઇઝર લગાવું એ મોઇશ્ચરાઇઝર લગાવો, પરંતુ સાંજે જ્યારે લોકો સૂવે ને ત્યારે લોકોને આપણે સ્નાન કરાવતા હોય કે હાથ પગ ધોવડાવતા હોઈએ, એના પછી આલમંડ ઓઇલથી લિટલ થોડું, જેટલું માલિશ કરતી વખતે લેતા હોય એટલું બધું નહીં, પણ થોડું લઈ અને એમના જો શરીરને લગાવવામાં આવે તો પણ બાળકની જે સ્કિન છે એને જે મોઇશ્ચર મળવું જોઈએ એ મોઇશ્ચરાઇઝરની જે ઇફેક્ટ છે એ એમના બાળકના શરીર પર રહેશે. તો દિવસમાં 2 વખત બાળકને મોઇશ્ચરાઇઝર જરૂરથી લગાવો, ચાહે તમે ક્રીમ લગાવતા હોય, લોશન લગાવતા હોય કે તેલ જ એપ્લાય કેમ ના કરતા હોય. તો ત્રીજી ટિપ્સ છે બાળકની મોઇશ્ચરાઇઝર વિશેની. અને જે ચોથી છે એ છે બાળકનું બોડી. અગર આપણે શિયાળામાં વિચારીએ કે પાણીની તરસ નથી લાગતી, તો અગર બાળકનું અથવા તો આપણું બોડી અંદરથી જો ડિહાઇડ્રેટ હશે ને તો તમે ગમે તેટલું મોઇશ્ચરાઇઝર લગાવશો તમારી સ્કિન ફાટશે અથવા તો ડ્રાય થશે. પગના તળિયા, ઘણા બાળકોની સમસ્યા એ પણ હોય કે આટલા નાના હોય તો પણ એમની જે પગના તળિયા છે, એડીનો જે ભાગ જનરલી ક્રેક થતો હોય છે. તો એવા સમયે તમે બાળકની સ્કિન જો અગર વધારે પડતી થતી હોય તો તમે મોઇશ્ચરાઇઝર થીકવાળું અથવા તો જે વેસેલિન ઓરિજિનલ આવે છે પેટ્રોલિયમ જેલીવાળું એ તમે બાળકનું અલગ આવે છે તો તમે એને એ પણ લગાવી શકો છો. અને લાસ્ટ જે ચોથી ટિપ્સ હું તમને જે મેં જણાવતી હતી કે શરીરને અંદરથી તમે હાઇડ્રેટ રાખો. તમે પાણી વધારે પીવો, નારિયેળ પાણી પીવો, થોડી છાશ પણ બાળકને આપી શકો. સૌથી મહત્વનું ઘી અને માખણ, એ જે છે ને એની જે ચીકણાપણું છે એ બાળકને અંદરથી મોઇશ્ચર આપશે, એને અંદરથી હાઇડ્રેટ રાખશે. તો તમે બાળક ઉપરથી ગમે તેટલું લગાવશો પરંતુ જો અંદર જ ડિહાઇડ્રેટ હશે ને તો એની અસર ઓછી થશે. તો બાળકના ડાયટમાં આ બધી વસ્તુઓ જરૂરથી ઇન્ક્લુડ કરો કે જેથી બાળકનું શરીર અંદરથી પણ હાઇડ્રેટ રહી શકે. તો બાળકની સ્કિનની અથવા તો બાળકની ત્વચાની કાળજી કઈ રીતે રાખવી એની આ 4 મહત્વની ટિપ્સ જે હું પોતે ફોલો કરું છું માહિર અને નિપુણ માટે, તો એ તમારી સાથે શેર કરી. આઈ હોપ કે તમને પસંદ આવે, તમારા માટે ઇન્ફોર્મેટિવ રહે. And thank you so much watching me. See you next time. Till then, stay happy, stay healthy.